એજ્યુકેશનની આ ઓનલાઈન સફરમાં તમારું હાર્દિક સ્વાગત છે। હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે બીજું ચેપ્ટર છે આપણું, એટલે કે આકાર અને ખૂણા, યાદ કરો આગળ આપણે એનો ઇન્ટ્રોડક્શન લેક્ચર જોઈ ગયા હતા અને એના માધ્યમથી આપણે પીપીટી ના માધ્યમથી મેં તમને આપણે આ ચેપ્ટરમાં કેટલી વસ્તુઓ વિશે અભ્યાસ કરવાનો છે એ પણ તમને જણાવી દીધું હતું। ઓકે, જનરલી જે આ ચેપ્ટર છે બે ભાગમાં છે, એક આકાર અને ખૂણા। તો એમાં પહેલો ભાગ આવશે આકાર। તો આપણે આજથી એટલે કે ભાગ 2 થી સ્વાધ્યાય પોથીમાં શરૂઆત કરવાની છે। તો જો તમારી સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર બીજું એનો પહેલો પ્રશ્ન જુઓ, શું કીધું છે કે નીચેની આકૃતિઓમાં કેટલા ખૂણા છે એ જણાવવાનું છે અને આ આકૃતિને આપણે નામ પણ લખવાના છે। અહીંયા આપણને બે વસ્તુ માંગેલી છે, શું? કેટલા ખૂણા છે અને એનું નામ। આ બે વસ્તુ આપણે અહીંયા લખવાની છે। તો સાવ સિમ્પલ છે, આ મેં તમને વસ્તુ આગલા લેક્ચરમાં પણ કરાવેલી હતી। ઓકે, એમાં ઈઝી છે, કાંઈ અઘરું નથી। ચાલો જોઈએ પહેલી આકૃતિ। કરી જ ગયા કે આપણે યાદ હોવી જોઈએ આકૃતિને શું કહેવાય? યસ, આ આકૃતિ ત્રિકોણની છે બાળકો। શું કામ ત્રિકોણ? જો ખૂણા કેટલા છે? 1 2 અને 3। ત્રણ ખૂણા હોય એને શું કહેવાય? ત્રિકોણ। ચાલો, એક જવાબ ડન। એવી જ રીતના બાકીના બધા જવાબ આપણે મેળવીશું બાળકો। બીજી આકૃતિ છે, જો કેટલા ખૂણા ગણો? 1 2 3 4। પણ આ બાળકો જો ચોરસ નથી, આ લંબચોરસ છે। આકૃતિ કેવી છે? કારણ કે આમ જો આમ વધારે ખેંચાઈ ગયું છે એટલે આકૃતિને આપણે શું કહેશું? લંબચોરસ। અને એમાં પણ કેટલા ખૂણા હોય? 4 ખૂણા। આનો જવાબ આવશે લંબચોરસ। અને ખૂણાની સંખ્યા હું અંદર લખું છું, બરાબર? તમે ખાલી જગ્યામાં નીચે જ લખજો ખૂણાની સંખ્યા 4, ખૂણાની સંખ્યા 3, એવી રીતના। અને દર્શાવજો ખાસ બાળકો, જ્યાં જ્યાં ખૂણા છે તે ખૂણા ખાસ દર્શાવજો, એટલે તમને ખબર પડે આ 4 આવ્યા પણ કઈ રીતે, એટલે આપણે કહી શકીએ કે અહીંયા 4 ખૂણા દર્શાવેલા છે એના આધારે। ચાલો ત્રીજું જોઈએ, એમાં ખૂણા પહેલા ગણીએ। 1 2 3 4 5। તો 5 ખૂણા હોય એને બાળકો પંચકોણ કહેવાય। શું કહેવાય? પંચકોણ। આના ઉપરથી આંકડા ઉપરથી જનરલી નામ હોય। 4 ચોરસ પણ લંબચોરસ હતું, 5 તો પંચકોણ, 3 તો ત્રિકોણ, ત્રિકોણ। ચાલો એન પછીનું જોઈએ। પહેલા સૌપ્રથમ ખૂણા ગણવાના। 1 2 3 4 5 અને 6। 6 ખૂણા હોય એને મેં કીધું તું, યાદ કરો પાર્ટ 1। જો આમાં પહેલો ભાગ ભૂલી નથી જવાનો, એની મોટા ભાગની વસ્તુ બીજા ભાગ સાથે લિંક અપ જ હશે, એટલે આગલા જેટલા ભાગ આવતા હોય ચેપ્ટરમાં એ બધાય રિવિઝન કરતા રહેવાના છે બાળકો ખાસ। ઓકે, અને 6 ખૂણા હોય એને બાળકો આપણે ષટકોણ કહીએ છીએ। આવ્યું કાંઈ યાદ? હા, આગલું લેક્ચર યાદ આવ્યું, એમાં આવું આવ્યું હતું, ષટકોણ। ચાલો નેક્સ્ટ ખૂણા ગણીએ પહેલા। 1 2 3 4 5 6 7। જો જ્યાંથી આકારમાં ચેન્જ થતો હોય ને એના ખૂણા થઈ જતા હોય। ઈ જો તમે આકૃતિ કે તમને ખબર પડી જ જાય અહીંયા ખૂણો રચાય છે કંઈક। 7 ખૂણા છે, કેટલા છે બાળકો? 7। તો એને આપણે સપ્તકોણ કહેવાનું છે। 7 ખૂણા હોય એને શું કહેવાય? સપ્તકોણ। ડન। છેલ્લી આકૃતિ જોઈએ। 1 2 3 4 5 6 7 8। 8 ખૂણા છે। તો જે આકૃતિમાં બાળકો 8 ખૂણા હોય એને અષ્ટકોણ કહેવામાં આવે છે। એને શું કહેવામાં આવે? અષ્ટકોણ। છે ને સાવ સહેલું। આકાર ઓળખવાના અને એમાં કેટલા ખૂણા છે એ લખી નાખવાનું।
વાત થઈ ગઈ પૂરી. બસ આવી જ સહેલી વસ્તુઓ બાળકો આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે, આનું બીજું નવું કાંઈ નથી. ઓકે, ચાલો આ વ્યવસ્થિત રીતે બાળકો સારા અક્ષરે તમારી બુકમાં નોટ ડાઉન કરી દો. હવે બાળકો આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર બીજો. જે પહેલો પ્રશ્ન હતો એ સાવ સહેલો હતો. એમાં આપણે શું કર્યું? સિમ્પલ કે જે આપણને આકાર આપ્યા હતા એમાં આપણે ખૂણા ગોત્યા અને પછી એના નામ આપણે લખ્યા. બીજો કંઈક એના જેવો જ છે. આમાં પાછું કલર પૂરવાનો આવ્યું. એટલે ફરી એકવાર રિમાઇન્ડર દઈ દઉં, જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી બાળકો આમાં પેન્સિલ કલરનો યુઝ કરજો, કારણ કે એનાથી જે પાછલું પેજ છે એ વ્યવસ્થિત રહે. અધરવાઇઝ પાછળ બીજી વસ્તુઓ જે આપણે ગણવાની હશે તો અહીંયા કલર છપાઈ જશે તો વ્યવસ્થિત લખાશે નહીં સ્વાધ્યાય પોથીમાં. એટલે સ્વાધ્યાય પોથીમાં ખાસ પેન્સિલ કલરનો યુઝ કરજો. ચાલો જોઈએ બીજો પ્રશ્ન. સૂચના વાંચો. શું કીધું છે? નીચેની આકૃતિઓમાંથી જે આકૃતિમાં બધા જ ખૂણા સરખા હોય તેમાં તમારે મનપસંદ કલર પૂરવાના છે. હવે અહીંયા બાળકો આપણે આકૃતિના નામ કહેવાના નથી, ખાલી શું કહેવાનું છે? ખૂણા કહેવાના છે. અને એમાં જેના ખૂણા સરખા હોય એમાં તમને જે ફેવરિટ કલર હોય તમારો મનપસંદ એ કલર પૂરી નાખવાનો. તો ચાલો પહેલા એના માટે આપણે ખૂણા ગણવા પડશે. ચાલો ગણીએ. પહેલી આકૃતિ જો કેટલા ખૂણા છે? 1 2 3. કેટલા ખૂણા છે? 3. તો અહીંયા આપણે 3 લખીશું. ચાલો બીજી આકૃતિ જો કેટલા ખૂણા છે? 1 2 3 4. હજુ તમે લખતા નહીં તેના ખાસ વિડિયો વ્યવસ્થિત જોજો. 4 ખૂણા છે. ઓકે, ચાલો ત્રીજી આકૃતિ જો કેટલા ખૂણા છે? 1 2 3 4 5. 5 ખૂણા છે. ચાલો પછી ચોથી આકૃતિ જોઈએ આપણે. કેટલા ખૂણા છે? 1 2 3 અને 4. આમાં 4 ખૂણા થાય. ત્યારબાદ પાંચમી આકૃતિમાં જો 1 2 3 4. આમાં પણ 4 ખૂણા. 6 આકૃતિ નંબર. એમાં જો આ 1 આ 2 3 અને 4. એમાં પણ 4 ખૂણા. ત્યારબાદ આકૃતિ નંબર 7 જો અહીંયા એક ખૂણો થાય. 1 આ 2 એક અહીંયા થશે. જો 3 સેમ એઝ અહીંયા 4 અને એક આ ખૂણો આગળ, એટલે કેટલા ખૂણા થયા? 5. ત્યારબાદ જો આકૃતિ નંબર 8 1 2 3. એમાં ખૂણા થશે 3. નવમી આકૃતિ જો 1 2 3 અને 4. આમાં પણ કેટલા ખૂણા થયા બાળકો? 4. તો હવે અહીંયા આંકડા લખેલા જ છે જો, તો આના ઉપરથી તમને ખબર પડી જાય કઈ આકૃતિમાં એક સરખા ખૂણા થાય છે. જો જેમ કે 4 ખૂણા થતા હોય એવી આકૃતિ કઈ છે? જો 2 પછી 4 5 6 અને 9. આ પાંચે પાંચ આકૃતિ એવી છે કે આ બધાયમાં 4 ખૂણા થાય છે. તો એમાં તમારો ફેવરિટ કલર એક સરખો જ બધાયમાં. આ નંબરની જેટલી આકૃતિ છે પાંચે પાંચ એમાં બધાયમાં એક સરખો જ કલર હોવો જોઈએ. પછી 3 ખૂણાઓ એવી કઈ છે? જો એક તો પહેલી જ છે. આ સિવાય આ રે 8મી. તો આ બેયમાં સરખો કલર. પછી આમાં પૂરો હોય એનો ચાલે. આ બેમાં એક સરખો કલર જોઈએ, પહેલી અને 8મી આકૃતિમાં. પછી 5 ખૂણાવાળી કેટલી આકૃતિ છે? જો 5 ખૂણાવાળી આકૃતિ છે આકૃતિ નંબર 3 અને 7. ઓકે, તો આ બેયમાં પણ એક સરખી જ તમારે કલર પૂરવાનો છે. અલગ અલગ કલર એમાં પૂરવાનો નથી. ઓકે, અને એ કલર એવો હોવો જોઈએ કે આ ત્રણેયમાં અલગ અલગ હોવો જોઈએ. આમાં જે કલર પૂરવો એ આમાંય ન હોવો જોઈએ અને આમાંય ન હોવો જોઈએ.
ઓકે, અને સરખા જ કલર કરવાના, આ બેયમાં સરખા, આ બેયમાં સરખા, આ પાંચે પાંચ સરખા. તમને જે મનપસંદ કલર જે લાગે તે. ઓકે બાળકો, તો અહીંયા આપણો બીજો પ્રશ્ન પણ કમ્પ્લીટ થઈ ગયો. ડન. તો આ વ્યવસ્થિત રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં ખૂણાઓની સંખ્યા લખી લ્યો. હવે બે પ્રશ્નો પૂરો કર્યા બાદ આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ બાળકો. સાવ સહેલો, ચોથોય સહેલો છે, આપણે આગળ કરી ગયા એના જેવું જ છે ચોથું. ચાલો ત્રીજામાં જો તમને શું કીધું છે બાળકો, નીચે આપેલા આકારોમાંથી બંધ આકાર હોય ને, બંધ આકાર, એના બોક્સ આપ્યા છે ને નીચે, એમાં તમારે રાઈટ ની નિશાની કરવાની છે. હવે બંધ આકાર અને ખુલ્લા આકાર તમને ખબર જ હોય કે કયા આકાર બંધ છે અને કયા આકાર ખુલ્લા છે. ઓકે ચાલો પેલી આકૃતિ જોવો તો શું લાગે છે તમને, આ આકાર બંધ છે કે ખુલ્લો? સ્વાભાવિક છે, અહીંયા જગ્યાથી ખુલ્લો, આ બધી જગ્યાએથી આકાર કેવો છે? ખુલ્લો, બંધ નથી. આ આકાર જો બંધ છે, આ બેયમાં ડિફરન્સ. ઓકે, આ બંધ નથી, આ આકૃતિ જો તો બંધ નથી. આ આકૃતિ કેવી છે? આ બંધ છે, આ બંધ નથી. ઓકે, એટલે જે આકૃતિ બંધ હોય એમાં આપણે રાઈટ કરવાનું છે. આમાં તો કાંઈ નહીં, કારણ કે ખુલ્લી છે, જો જોતા જ ખબર પડી જાય આપણને. ચાલો જોવો ત્રીજી છે, ક્યાંયથી જગ્યા અંદર જવાય એવું. પેલી વસ્તુ હોય ક્યાંયથી અંદર જગ્યા હોય ને, અંદર એ જ વસ્તુ યાદ રાખવાની, અંદર જવું છે મારે. જગ્યા છે, હા તો કાંઈ નહીં, નો હોય તો રાઈટ કરી નાખવાનું, સિમ્પલ. અને એવી રીતના યાદ રાખવાનું. ચાલો બંધ જ છે આ. આમાં જો અંદર જવું છે જગ્યા, હા અહીં અહીંયાથી ઘર જ છે આખું, અહીંથી ને ઘર છે, બે જગ્યાએથી અંદર જવાય છે, તો એ બંધ નથી, તો એમાં આપણે કાંઈ કરશું નહીં. પાંચમી આકૃતિ જો, બંધ આકાર છે, ક્યાંયથી જવાય એમ છે? નથી જવાય, હા બંધ આકાર છે. છઠ્ઠી આકૃતિ જો, બંધ છે, ડેફિનેટલી ક્યાંયથી અંદર જવાય એમ નથી, એટલે આપણે રાઈટ ની નિશાની કરશું. તમને પણ એમાં જો આકૃતિની નીચે બોક્સ આપેલા હશે, તો એ બોક્સમાં તમારે રાઈટ ની નિશાની કરવાની છે. જે ખુલ્લી હશે એમાં કાંઈ કરવાનું નથી. એનો મતલબ આ આકૃતિ બંધ નથી, આ બંધ નથી. સાતમું જો, અહીંથી ખુલ્લું છે, કાંઈ નહીં. આઠમું બંધ છે, ક્યાંયથી અંદર જવાય એમ નથી, અહીંયા પણ નથી જવાય એમ, અહીંયા પણ નથી જવાય, એટલે એમાં આવશે રાઈટ. બસ આ વસ્તુ કરવાની હતી. આ પ્રશ્ન પૂરો થઈ ગયો. આવડે ને તમને? સાવ સહેલી વસ્તુ છે બાળકો, આમાં કાંઈ અઘરું નથી. ચાલો ચોથો પ્રશ્ન જોવો. હવે હમણાં આપણે કરી ગયા, પાછું ઈ જોયું. નીચે આપેલા આકારોમાં ખૂણા ગણો અને તેની નીચે આપેલા બોક્સમાં ખૂણા કેટલા છે આપણે લખવાના છે. તો હવે તમને ખૂણા ગણતા 100% આવડી જ ગયું હોય, આવડી જાય ને? ચાલો ગણીએ. અહીંયા આપણે આકારના નામ નથી લખવાના, ખાલી ખૂણા ગણવાના છે અને કેટલા છે એ બોક્સમાં અહીંયા દર્શાવી દેવાના છે. ચાલો આ 1 2 3 અને 4 ચાર ખૂણા છે. ઓકે, તમારે પેન્સિલ થી આવી રીતના ખૂણા દોરી નાખવા એટલે તમને આઈડિયા આવે કે ચાર ખૂણા કઈ રીતના છે. તો અહીં ચાર પેન્સિલ થી ખૂણા દોરેલા હશે એટલે તમને આઈડિયા આવી જશે. બીજી આકૃતિ જો, એક ખૂણો અહીંયા થાય છે, 2 3, very easy. Next 1 2 3 4 5. Next one 1 2 3 4 5. Next 1 2 3 4. ચાર ખૂણા. તો આના ઉપરથી તમે બીજી આકૃતિ જે છે બરાબર
એ પણ વ્યવસ્થિત રીતે તમે કરી શકો. તો તમને જો એમાં 6 7 8 આકૃતિ આપી છે, ખૂણા ગણી શકો તમે આવી જ રીતના ખાલી. ઓકે, તો બાળકો આ વ્યવસ્થિત તમારી સ્વાધ્યાય પોથીમાં આટલું લખી લ્યો. હવે બાળકો આપણે આગળ વધીએ. પાંચમો પ્રશ્ન, એમાં શું કીધું છે જો, સૂચના મુજબ કરો. પહેલી સૂચના શું આપી છે? સૌથી મોટા ખૂણાને કાળા રંગથી દર્શાવો. અહીંયા તમને બે આકૃતિ આપી છે, બરાબર? બેમાં સૌથી જે મોટો ખૂણો બનતો હોય એને તમારે કાળા કલરથી દર્શાવવાનું છે. સિમ્પલ. અહીંયા તમે જો જોઈ શકો છો, આમાં સૌથી મોટો ખૂણો ક્યાં બને? તો કે આમાં જો અહીંયા બને છે, આ બને છે, એ સૌથી મોટો ખૂણો બને છે. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા શું બને? સૌથી મોટો ખૂણો બને. પાછો સેમ અહીંયા એવડો જ બને. આપણે કોઈ પણ એક દર્શાવી છે અત્યારે, એને તમારે કેવા કલરથી? કાળા કલરથી દર્શાવવાનું છે. બીજી સૂચના શું કહે છે? સૌથી નાના ખૂણાને લીલા રંગથી દર્શાવો. કેવા રંગથી? લીલા રંગથી. અને સૌથી નાના ખૂણાને, તો અહીંયા તમે જો બાળકો, આ ખૂણો મોટો થાય છે, આ મોટો થાય, પણ આ ખૂણો બહુ નાનો થાય. જો સામે આ એને નાનો ખૂણો થાય, એટલે આ ખૂણો કેવો થયો? સૌથી નાનો ખૂણો. એને તમારે કેવા રંગથી દર્શાવવાનું છે? લીલા રંગથી. બાજુની આકૃતિમાં જોયો તેમાં નાનો ખૂણો અહીંયા થાય, સામે અહીંયા પણ થાય, આ બે મોટા ખૂણા થાય. પૂરું આટલું જ કરવાનું છે. જોતા આપણને ખબર તો પડી જ જાય કોણ ખૂણો મોટો છે, કયો ખૂણો નાનો છે. એ જ વસ્તુ ખાલી કરવાની હતી. ત્રીજું જો, દર્શાવેલ ખૂણાના સરખા માપના ખૂણા બનાવો. અહીંયા તમને બબે આકૃતિ આપી છે, એમાં બધાયમાં ક્યાંક ક્યાંક જો ખૂણો દર્શાવ્યો છે. હવે બાજુની આકૃતિમાં એના જેવો જ સરખો ખૂણો ક્યાં થાય એ તમારે દર્શાવવાનું છે. તો સીધી વાત છે, એ ખૂણો જે બનતો હોય એની બાજુની આકૃતિમાં ત્યાં જ એના જેવો સરખો ખૂણો બનતો હોય, ભલે નાની હોય. આપણને એના જેવો નથી કીધો, એના જેવો સરખો ખૂણો કીધો છે. ઓકે, અહીંયા આ ખૂણો બને છે તો એના જેવો જ અહીંયા બનતો હોય, એના માપનો જ. અહીંયા આપણને બી આકૃતિમાં અહીંયા કીધું છે તો અહીંયા બનતો હોય. જો કે સામે અહીંયા પણ બની શકે, પણ એના માપનો જ કીધું છે તો આપણે એક જ ખૂણો દર્શાવશે. અહીંયા કીધું છે તો અહીંયા એના માપનો થાય. આ બધા નાના મોટા થઈ જાય. સેમ એઝ અહીંયા વસ્તુ છે તો અહીંયા પણ થશે. નિશાની ખાસ કરતા રહેજો તમારી સ્વાધ્યાય પોથીમાં ખૂણાની. આમાં અહીંયા છે તો આ પણ અહીંયા થશે. ક્લિયર? તો આવી વસ્તુ બાળકો ખાલી આપણે કરવાની છે, આમાં બીજું નવું કાંઈ નથી. ચાલો, વ્યવસ્થિત ખૂણા જ્યાં કરેલા છે બધાય તમારી સ્વાધ્યાય પોથીમાં એક વખત બાળકો ધ્યાનપૂર્વક લખી લ્યો બધું. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં આપણે આપણું જે બીજું ચેપ્ટર છે એની શરૂઆત કરી દીધી અને 5 પ્રશ્નો તો આપણે કમ્પ્લીટ પણ કરી નાખ્યા. ખબરય ન પડી છે ને, સાવ સહેલું. આવી જ રીતના હમણાં 3-4 ભાગમાં આખું ચેપ્ટર પૂરું થઈ જશે, આઈડિયા નહીં આવે. બહુ ઈઝી મેથ્સ છે બાળકો, આ વખતે મજા જ આવશે તમને. આમાં જો કલર પૂરવાનું, ખાલી ખૂણા ને એવું જ બધું છે, નવું બીજું કાંઈ નથી. અઘરું કાંઈ છે જ નહીં મેથ્સ ના નામે. ઓકે, તો એઝ ઇટ ઇઝ આ વિડિયોની સાથે પણ એક વર્કશીટ આવશે કે જે તમારે સારા અક્ષરે તમારી રફ બુકમાં કમ્પ્લીટ કરવાની રહેશે. ઓકે બાળકો, તો વધુ આપણે 6થા પ્રશ્નથી પાર્ટ 3 માં મળીશું. ધન્યવાદ.